આજે ગુજરાતની પ્રજા માટે, સુરતની પ્રજા માટે એક ઐતિહાસિક દિવસ, કેમ કે આજે 98 થી 40 બસોનું લોકાર્પણ સુરત શહેરમાંથી આદરણીય ગૃહમંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. અને પાછલા કેટલાક વર્ષોની યાદ આવે છે કે જે દિવસોમાં જીએસઆરટીસીનું કોઈ નેટવર્ક આખા ગુજરાતમાં નહોતું. ખખડધજ બસો હતી, પ્રજાને મુસાફરી કરવામાં કેટલી તકલીફ પડતી હતી. અમે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમે સાંભળો એની સરખામણી કરો તો આજે સોફ્ટ બસો છે, સ્કિલ્ડ બસો છે, અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલું ઝડપથી આટલા સસ્તા ભાવે જો સેવા પૂરી પાડતું હોય તો એ જીએસઆરટીસી છે. गुजरात राज्य के नागरिकों की सुविधा में 40 नई अत्याधुनिक बसों की शुरुआत सूरत शहर से की गई है. पिछले 2 साल में 2000 से ज्यादा नई बसें राज्य के नागरिकों की सुविधाओं में उपलब्ध करवाई गई. दिवाली से पहले यानी अगले 10 दिन में 200 नई बसें ये राज्य की सुविधाओं के लिए उपलब्ध करवाने के लिए एसटी द्वारा प्रयास किया जा रहा है और मुझे पूर्ण विश्वास है कि ये बस आने वाले 10 दिनों में और 200 बस की सुविधाओं में उपलब्ध की